અનાજનો જથ્થો ઓછો ફળવાયો હોવાની ફરિયાદ બાદ અમદાવાદમાં તંત્ર એક્શનમાં આવ્યું છે। સસ્તા અનાજનો જથ્થો દુકાનદારની હાજરીમાં જ તોલીને આપવાનું શરૂ કરાયું। ગુણવત્તા અને વજનની ચકાસણી સાથે દુકાનદારોને અનાજ સોંપાયું છે। સીસીટીવીની નજર હેઠળ અનાજ દુકાનો સુધી પહોંચાડવાનું શરૂ કરાયું। ગોડાઉન મેનેજર અને અધિકારીઓની હાજરીમાં અનાજની તપાસ શરૂ કરાઈ। અનાજ સારી અને પૂરતી માત્રામાં ગરીબોને મળે તે હેતુથી આ કાર્યવાહી કરાઈ છે। ગરીબોને અપાતું અનાજ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની સસ્તા અનાજના દુકાનદારોએ ફરિયાદ કરી હતી। સાથે અનાજના કટ્ટામાં ઘટ નોંધાતી હતી, સાથે જ વજન પણ ઓછું નોંધાતું હતું। જે બાદ ફરિયાદને પગલે સીસીટીવીના આધારે અનાજ દુકાનો સુધી પહોંચાડવા અંગે પ્રયત્ન હાથ ધરાયા। સાથે જ ગોડાઉન મેનેજર અને અધિકારીઓની હાજરીમાં અનાજના વજન અને ગુણવત્તા અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। રેશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કાર્યવાહી કરાતા સસ્તા અનાજના દુકાનદારોમાં પણ સંતુષ્ટિ જોવા મળી। સાથે હવે તેમને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું થયું હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે। બે કટ્ટા ફાટેલો હોય, કટ્ટા સડેલા હોય, કટ્ટાનું એટલે ફાટેલા સડેલા હૂક મારેલા કદાચ દાણા નીકળી જાય। 45 કિલો વજન ઘટ આવતું હતું। અત્યારે હાલવી અમારી સામે પ્રોસેસ કરી, એમાં કટ્ટા પૂરેપૂરા વજન 550 કિલો 600 ગ્રામ પૂરો વજન આવે છે। દરેક કટ્ટામાં 5 કિલો 7 કિલો 3 કિલો આટલી ઘટ આવતી હતી। ગયા મહિને 2 કિલો ઘટ આવી। મેં વિડીયો બનાવીને બી બતાવ્યું। હવે નવી વ્યવસ્થા આજથી શરૂ થઈ રહી છે, શું કહેશો? સારી લાગી અને સરકારશ્રી જે વ્યવસ્થામાં અમને જોડાવવા અમે તૈયાર છે, અમને કોઈ વિરોધ નથી।